દેશો દુનિયાના તાજાતરીન સમાચાર સંભળાવવા માટે આદત મુજબ આપનો સેવક ઝહીર અલી તમારી ખિદમતમાં હાજર થયો છે। રેડિયો આવાઝે હિકમત તથા ખોજા ટીવીના અમારા સર્વે વફાદાર સાંભળનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાત। સૌપ્રથમ તો આજે મંગળવાર તારીખ 28 મે 2013 મુતાબિક માહ રજબ 1434મી હિજરી સનની 18મી રાતમાં અમારી સાથે રહેવા બદલ આપનો ઘણો ઘણો આભાર। આશા છે કે જરૂર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આપ સર્વે મજામાં હશો। તો આવો તરત જ સાથમાં મળીને આપણે આજના સમાચારની અંદર જે વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવશે તેનો ટૂંક સારાંશ એટલે કે રિઝ્યુમે તરફ નજર કરીએ। આજના સમાચારની અંદર આપણે સૌપ્રથમ શહેરમાં સર્ક્યુલેશનની વાત કરશું, જેની અંદર ઓમ્બુતયાજ વધી ગયું નજર આવે છે। ત્યાર પછી અનલકેલી ખાતે આવેલા એક કાઝિનોમાં મોટી ચોરી થઈ ગયાની ખબર તરફ નજર કરશું। ઈવાતુના એરોપોર્ટમાં સોનાનું એક ગેરકાનૂની ટ્રાફિક પકડાઈ જવું, તેમ સંભાવવાની સરકારી હોસ્પિટલમાં જગ્યા ઓછી પડી જવાની સમસ્યા સંભળાવી આ નેશનલ શાપિત્રને આપણે પૂરું કરશું। બહાર દેશના સમાચાર માટે આપણે ખાલી ઈરાક તરફ વળશું, જ્યાં ગઈકાલે ફરીથી સંગીન ખૂન ખરાબા તેમ આતંકતા રચવામાં આવેલ હતા। આશા છે કે જરૂર આ 12 મિનિટની સફર દરમિયાન તમે અમારી સાથમાં જ રહેશો। સૌપ્રથમ આપણે શહેરના સર્ક્યુલેશનના વિશે વાત કરીએ। પત્રકારો એટલે કે જર્નલિસ્ટ લોકોના કહેવા મુતાબિક અમુક દિવસો થયા તનનરીફ શહેરની અંદર ઘણી બધી જગ્યાએ ઓમ્બુતયાજ વધી ગયું નજર આવે છે, અને આ પરિસ્થિતિ એરક્રોઝની દરમિયાન પણ જોવા મળતું હોય છે, જે સમયે તો સાધારણ રીતે રસ્તાઓ બિલકુલ લીબ્ર હોય છે। આ ઓમ્બુતયાજના કારણો તપાસ કરતા એ જાણવા મળે છે કે મિનિસ્ટર દે ટ્રાન્સપોર્ટ તરફથી 10 થી 19 ટનવાળા મોટા કમિયાઓને દિવસના ભાગમાં સર્ક્યુલેટ થવાની ઇજાજત દેવામાં આવી છે। પહેલાં તો ફક્ત રાતના 8 વાગ્યા પછી જ મોટા કમિયાઓ શહેરમાં દાખલ થઈ શકતા હતા, પરંતુ હવે સવારના 9 થી 11:30 અને બપોરના 1 થી 3 વાગ્યા દરમિયાન પણ તેઓ ગામમાં ચાલી શકે છે। પરંતુ કોમિનના સંચાલકો આ કાયદાની અંદર થોડો બદલાવ લઈ આવવા ચાહે છે। 10 થી 19 ટનની બદલીમાં તેઓનો ઈરાદો છે કે ખાલી 9 થી 16 ટનના કમિયા સવારના 8:30 થી લઈને 11:30 સુધી અને બપોરના ભાગમાં 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી સર્ક્યુલેટ થઈ શકે, અને બાકીના પછી રાતના સમયે દાખલ થઈ શકે છે। આ કાયદામાં એક વસ્તુનો ડર દેખાય છે કે અમુક કમિયાવાળાઓ પોતાની કારતગરીઝમાં ખોટો પોલ લખાવી નાખશે, જેથી તેઓ દિવસના ભાગમાં ટ્રાન્સપોર્ટ કરી શકે। જોવાનું છે કે સરકારી હોદ્દેદારો આ બધી વસ્તુને કઈ રીતે કંટ્રોલ કરી શકે છે। અનલકેલી ખાતે આવેલી એક કાઝિનોમાંથી ગયા શુક્રવારના દિવસે એક મોટી ચોરી થઈ ગયાની ખબર આજના અખબારમાં જાહેર કરવામાં આવી છે। બયાન મુતાબિક સવારના 9:30 વાગ્યા કોરે એક 32 વર્ષનો આદમી જે ત્યાં જ કામ કરતો હતો તે અંદરથી એક મોટી વલીઝ લઈને નીકળ્યો। ત્યાં જ ઊભેલા એક ચોકીદારની મદદ પણ તેણે લીધી, જે તેને તે બેગ મોટરમાં નાખી આપી। જ્યારે પૂછવામાં આવ્યું કે આ બેગમાં શું છે, તો કીધું કે બચ્ચાઓ માટે કપડાં, જાણે પોતાના શેઠે તેને આપ્યા છે। દરઅસલ આ આદમીનું કામ ગુરુવારની રાત પછી
સવારના 3 વાગ્યે પૂરું થઈ જતું હોય છે અને ત્યાર પછી તે ઘેર ચાલ્યો જતો. પરંતુ આ જુમાના દિવસે તે રોકાઈ ગયો હતો અને જ્યારે તમામે લોકો ચાલ્યા ગયા ત્યારે પોતાનું કામ શરૂ કર્યું. શેઠની ઓફિસમાં પડેલા કુલ 280 મિલિયન અરિયારી રોકડા તે ઉપાડી ગયો. આ ચોરીની ખબર પડતા તરત જ સિપાહીઓને જાણ કરવામાં આવી, જેઓએ તલાશ તેમ ઓંકેટ શરૂ કરી. જોંદારમેરીવાળાના કહેવા મુતાબિક આ ચોર બાદમાં એક કાતકાત ગાડી પણ ખરીદી લીધી અને તેના કોઈ દોસ્ત બિરાદરને ત્યાં બાકીના પૈસાની સાથે મૂકી આવ્યો. આ કેસ અને આફેર માટે કુલ મળીને 11 જણાને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે, જેઓને અદાલતમાં પેશ કરવામાં આવશે. બાકીની ખબરો ટૂંકમાં આપણે સંભળાવી ઇન્ટરનેશનલ વિભાગ તરફ આવીએ. પહેલું તો ઇવાતુના એરોપોર્ટમાં ગઈકાલે ફરી પાછું સોનાનું ગેરકાનૂની ટ્રાફિક પકડાયું હતું. એક ચીનનો આદમી બપોરના 4 વાગ્યાની પ્લેનમાં ચીન તરફ રવાના થઈ રહ્યો હતો કે એવામાં શક પડતા દ્વાનના સિપાહીઓ તેમની વાલીઝ ખોલાવી તપાસ કરી. અંદરથી 1.5 કિલો સોનું છુપાયેલું નીકળ્યું, જેને તરત જ કબજામાં લઈ લેવામાં આવ્યું. હાલમાં તો તે આદમીને ઓંકેટ માટે ગિરફ્તાર કરી લીધો છે અને તેને આમોદ ભરાવવામાં આવશે. બીજું, ગઈકાલે બેઉપેસે એક્ઝામે માટે સ્પોરનું એપ્રવ રહ્યું હતું. બધા છોકરાઓ આ એપ્રવ પસાર કરવા માટે મામાસના તેમસ્તાદ અલરુબિયા ખાતે આવ્યા હતા. પરંતુ વરસાદ અને ખરાબ મોસમના લીધે બધાનો હોશ તૂટી ગયો હતો. જમીન ઘણી જ કીચડવાળી થઈ ગઈ અને તેમાં સ્પોર કરવું મુશ્કેલ પડતું હતું. તેમ છતાં હોદ્દેદારો લોકો આ એક્ઝામને ઠેલાવી નથી શક્યા, કારણ કે દિવસો ઘણા જ ઓછા છે અને હવે તો બધી સ્કૂલોની પરીક્ષા શરૂ થવા વાળી છે. ત્રીજું, સંભાવા શહેરમાં એક પ્રોબ્લેમ જન્મ પામ્યો છે. દરઅસલ ત્યાંની સરકારી હોસ્પિટલમાં હવે બીમારો મરીઝો માટે જગ્યા નથી દેખાતી. ફક્ત 80 પથારીઓ ત્યાં મોજૂદ છે અને બીમારોની સંખ્યા વધતી જ રહે છે. ઘણી ફેરે તો મજબૂરન હોસ્પિટલના સંચાલકો બીમારો માટે કુલવારમાં પથારી નાખી દેતા હોય છે, પણ આમ કરવાથી મિક્રોબનો ફેલાવો થવાનો ડર રહે છે. બહાર દેશના સમાચાર માટે આપણે ખાલી ઈરાક તરફ નજર કરીશું, જ્યાંથી સંગીન ખબરો મળી છે. ફ્રાન્સ 24ની સિતવેબના સમાચાર મુતાબિક ગઈકાલે સોમવારના પૂરા ઈરાકમાં અલગ અલગ શહેરોમાં કુલ મળીને 19 હુમલાઓ એટલે કે આતંક કરવામાં આવ્યા હતા. વધારે ભાગે તો બગદાદ શહેરની અંદર શિયાઓને નિશાન બનાવી 10 આતંકા એટલે કે બોમ્બના ધમાકાઓ કરવામાં આવેલા છે, જેના પરિણામે સરકારી બિલાવ મુતાબિક આશરે 60 લોકો શહીદ થયા છે અને 200 જેટલા બ્લેસે ગણવામાં આવ્યા છે. વસ્તી ખરેખર આવા ખૂન ખરાબાથી તંગ આવી ગઈ છે અને અમાન તલબ કરે છે. કહે છે કે 2 મહિનાની અંદર આવા અનેક જાતના હુમલાઓ તેમ આતંક થકી ઈરાકની અંદર હજારો જેટલા લોકોની જાન ગઈ છે. અત્યારે આ ઈરાક દેશના હાલાત ઘણા જ ખરાબ થઈ ગયા છે, કારણ કે પોલિટિક વિભાગની અંદર વસ્તીમાંથી અહેલે સુન્નતની પાર્ટીવાળા નૂરી અલ માલિકીની સરકારને બરખાસ્ત કરવાનો ઈરાદો રાખે છે. આપણા આજના સમાચાર તો અહીં તેના અંત ઉપર આવી રહ્યા છે, પરંતુ આદત મુજબ છૂટા પડવા પહેલા હું તમને તનરીફ શહેરમાં આવતીકાલનો નમાઝનો ટાઈમ, આ પૂરા અઠવાડિયા દરમિયાનની ફાર્માસીદોગાર તેમ છેલ્લો કુર્દુશોંશ જણાવી આપું છું. આપ સર્વેઓને જાણ થાય કે અહીં તનરીફ શહેરમાં
આવતીકાલે નમાઝનો ટાઈમ આ પ્રમાણે રહેશે. ફજરનો ટાઈમ 5:07 લઈને 6:12 સુધી, એટલે કે 5h07 à 6h12. ત્યારબાદ ઝોહરનો ટાઈમ 11:48 લઈને 5:18 સુધી, એટલે કે 11h48 à 17h18. આખીરમાં મગરીબનો ટાઈમ બરાબર 5:35 એટલે કે 17h35 થશે. ખુદાના ખાસ્તા અગર જરૂર પડે તો આ અઠવાડિયા દરમિયાન ફાર્મસી દો ગાર્ડ નીચે મુજબની ખુલ્લી રહેશે. પહેલી ફાર્મસી અંતાનમેના, જે ઇમેબલ સાંતા અંતાનમેનાના ઇલાકામાં તમને મળશે. ટેલિફોન 22 200 00 અથવા તો 032 56 914 77. બીજી ફાર્મસી રઝાફમંડાંતુ, જે અનાલાકેરીના ઇલાકામાં છે. ફોનના નંબર છે 032 62 974 60. ત્રીજી અને આખરી ફાર્મસી પેરગોલા, જે અંતાનરેનના કાર્યમાં આવેલી છે. ટેલિફોન 22 237 17. છેલ્લા કુર્દોશાંશ તરફ નજર કરતા એ માલુમ પડે છે કે €1 2847 અરિયારી, એટલે કે 14,235 FMGનો હતો અને $1 2198 યાની કે 10,990 FMGનો હતો. આપણા આજના સમાચારનો પ્રોગ્રામ અહીં સમાપ્ત થઈ રહ્યો છે. મને ધ્યાનથી સાંભળવા બદલ આપનો ઘણો ઘણો આભાર. ઇન્શાઅલ્લાહ તઆલા ફરીથી આપણે આવતીકાલે આ જ ટાઈમે પાછા મળશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.